There is no reason our children should be exposed online to what is legally forbidden in the real world. Our platforms, governments and regulators should be working together to make internet and social media a safe space. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોને પીએમ મોદીને એક મહત્વપૂર્ણ અપીલ કરતા કહ્યું કે ભારતે પણ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના ક્લબમાં જોડાવવું જોઈએ. મેક્રોને ભાર મૂક્યો હતો કે જે વસ્તુ વાસ્તવિક દુનિયામાં બાળકો માટે પ્રતિબંધિત છે તે ઓનલાઈન પણ ન હોવી જોઈએ, કારણ કે આ માત્ર નિયમન નહીં પણ સભ્યતાના રક્ષણનો વિષય છે. આ પ્રસ્તાવને આવકારતા પીએમ મોદીએ પણ બાળકોની સુરક્ષા માટે ડિજિટલ સ્પેસને વધુ સુરક્ષિત અને ફેમિલી ગાઇડેડ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હાલમાં ભારત સરકાર પણ આ દિશામાં વિચારણા કરી રહી છે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે ઉંમરના આધારે નિયંત્રણો લાદવા બાબતે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે, જેથી આવનારી પેઢીને ડિજિટલ દૂષણોથી બચાવી શકાય.